તે પણ લોક સંગ્રહ છે. એટલે લોક સંગ્રહ મારી જરૂરિયાત છે કે મને એમાંથી શું મળશે, અથવા મારે ફળ જોઈતું નથી માટે હું શું કામ કરું. તો મારે ના પણ જોઈતું હોય તો પણ હું જ્યારે જોઉં કે લોકો કંઈક ગેરસમજ ધરાવે છે, કોઈક પ્રકારથી ખોટા માર્ગે જઈ રહ્યા છે, અને મોટે ભાગે એ લોકોને ખબર નથી હોતી કે ખોટા માર્ગે જાય છે. ના કલ્પના નથી. મને તો આશ્ચર્ય થાય કે માણસો અને બહુ સમાજમાં પ્રતિષ્ઠિત કહેવાય વ્યક્તિઓ હોય અને એવો મેસેજ મૂકે કે મને, હું તમને કહું કેવો મેસેજ મેં જોયો. લીંબુ મોંઘા છે, મને તેમાંથી ખબર પડી, પણ કહે છે કે લીંબુ બહુ જ મોંઘા છે. તો લીંબુ, મને એક મૂંઝવણ છે, કોઈ રસ્તો બતાવો. મારી પાસે આટલા લીંબુ છે, એ લીંબુ વેચીને હું આટલા શેર લઉં, આટલા શેર વેચીને હું લીંબુ લઉં. બરાબર, બહુ ઊંચી કક્ષાના લોકો. હા, પણ મને થાય કે એમને વિચાર નહીં આવતો કે મને શોભે છે આ પ્રકારના મેસેજ મૂકવાના. એટલે જ્યારે આવું જોવામાં આવે ત્યારે એમને પ્રેમથી, આદરથી, એમનું અભિમાન ન ઘવાય એવી રીતે. હા, આ બહુ મોટી વસ્તુ છે. અમાની અને માનદહ, આપણે માન મેળવવા માટે નહીં, એમના માનનો ઉપર ઘા કરવા માટે પણ નહીં, ઘા થાય એવી રીતે પણ નહીં, ધ્યાન રાખીને એમનું સન્માન જળવાય એવી રીતે પણ એમને કંઈક એ ધ્યાન પર લાવવું કે આપણે આ ખોટું કરીએ છીએ એવું કહેવાની જરૂર નથી, માને કરતાં સારું કરી શકીએ એમ છીએ. ધીમે ધીમે માણસને પ્રેમથી સારા રસ્તા પર જોડતા જવું. અને એમ કરતા કરતા જુઓ તો મોટા ભાગના મહાત્માઓની આસપાસ જિજ્ઞાસુઓ જ હોય છે. જિજ્ઞાસુઓ ભાગ્યે જ હોય છે, જિજ્ઞાસુઓ જ નહીં, જિજ્ઞાસુ તો કદાચ જ કોઈ હોય છે મહાત્માઓ પાસે. મોટા ભાગના મહાત્માઓની આસપાસ આપણને લાગશે કે આવા લોકો, આવા બસ જેમને વેદાંતની ચર્ચામાં તે પણ લોક સંગ્રહ છે. એટલે લોક સંગ્રહ મારી જરૂરિયાત છે કે મને એમાંથી શું મળશે, અથવા મારે ફળ જોઈતું નથી માટે હું શું કામ કરું. તો મારે ના પણ જોઈતું હોય તો પણ હું જ્યારે જોઉં કે લોકો કંઈક ગેરસમજ ધરાવે છે, કોઈક પ્રકારથી ખોટા માર્ગે જઈ રહ્યા છે, અને મોટે ભાગે એ લોકોને ખબર નથી હોતી કે ખોટા માર્ગે જાય છે. ના કલ્પના નથી. મને તો આશ્ચર્ય થાય કે માણસો અને બહુ સમાજમાં પ્રતિષ્ઠિત કહેવાય વ્યક્તિઓ હોય અને એવો મેસેજ મૂકે કે મને, હું તમને કહું કેવો મેસેજ મેં જોયો. લીંબુ મોંઘા છે, મને તેમાંથી ખબર પડી, પણ કહે છે કે લીંબુ બહુ જ મોંઘા છે. તો લીંબુ, મને એક મૂંઝવણ છે, કોઈ રસ્તો બતાવો. મારી પાસે આટલા લીંબુ છે, એ લીંબુ વેચીને હું આટલા શેર લઉં, આટલા શેર વેચીને હું લીંબુ લઉં. બરાબર, બહુ ઊંચી કક્ષાના લોકો. હા, પણ મને થાય કે એમને વિચાર નહીં આવતો કે મને શોભે છે આ પ્રકારના મેસેજ મૂકવાના. એટલે જ્યારે આવું જોવામાં આવે ત્યારે એમને પ્રેમથી, આદરથી, એમનું અભિમાન ન ઘવાય એવી રીતે. હા, આ બહુ મોટી વસ્તુ છે. અમાની અને માનદહ, આપણે માન મેળવવા માટે નહીં, એમના માનનો ઉપર ઘા કરવા માટે પણ નહીં, ઘા થાય એવી રીતે પણ નહીં, ધ્યાન રાખીને એમનું સન્માન જળવાય એવી રીતે પણ
એમને કંઈક એ ધ્યાન પર લાવવું કે આપણે આ ખોટું કરીએ છીએ એવું કહેવાની જરૂર નથી, મારા કરતાં સારું કરી શકીએ એમ છીએ. ધીમે ધીમે માણસને પ્રેમથી સારા રસ્તા પર જોડતા જવું. અને એમ કરતાં કરતાં જુઓ તો મોટાભાગના મહાત્માઓની આસપાસ જિજ્ઞાસુઓ જ હોય છે. જિજ્ઞાસુઓ ભાગ્યે જ હોય છે, જિજ્ઞાસુઓ જ નહીં, જિજ્ઞાસુ તો કદાચ જ કોઈ હોય છે મહાત્માઓ પાસે. મોટાભાગના મહાત્માઓની આસપાસ આપણને લાગશે કે આવા લોકો, આવા બસ જેમને વેદાંતની ચર્ચામાં રસ ના હોય અથવા ઓછો રસ હોય, પણ તો જો મહાત્માઓ પૂજા કરતા હોય, કીર્તન કરતા હોય, યાત્રાઓ માટે જતા હોય, ઘણી બધી વસ્તુ કરતા હોય, તો શેને માટે કરે છે આ બધું? જેથી કરીને મહાત્મા કરશે તો લોકો જોડાશે, આ બધો લોક સંગ્રહ છે. એટલે મારે જરૂર નથી કે મારે જોઈતું નથી કે મને ફળમાં રસ નથી, એને માટે એટલે ફળ માટે જ કર્મ હોય. આ પ્રકારનો એક જે આપણું સમીકરણ છે ને કે અને ફળ એટલે અર્થ અને કામ. ફળમાં કલ્યાણ હોત તો પ્રશ્ન નહોતો. ફળમાં અર્થ અને કામ, ધન સંપત્તિ મેળવવી, બંગલા બાંધવા, ગાડી ઘોડા ખરીદવા અને વિષયોના ભોગો મેળવવા અને ભોગવવા, એને માટે જ કર્મ કરવું. એટલે વૈરાગ્યનો એક તબક્કો કેવો હોય છે કે હું અત્યાર સુધી મને વિષયોમાં રસ હતો, ગાડી ઘોડામાં રસ હતો અને હું મહેનત કરતો હતો, કમાતો હતો અને વસ્તુ ભોગવતો હતો. હવે મને વૈરાગ્ય, હું વેદાંત સાંભળું છું અને વૈરાગ્ય આવ્યો તો મને ગાડી ઘોડામાં રસ નથી, માટે મારે કર્મ કરવું નથી. તો એ વચ્ચેનો તબક્કો છે કે મને ફળમાં રસ નથી, પણ મારે કર્મ છોડવાની જરૂર નથી, કારણ કે હજુ હું કર્મ છોડીને નિષ્કર્મ માટે તૈયાર નથી થયો. એટલે અર્થ અને કામને છોડવું કે ફળની આશા કે સોદાને છોડવું અને કર્મ ચાલુ રાખો, જે કર્મ મને નિષ્કામતાથી કરાવવાને કારણે યોગ્ય ફળ તરફ લઈ જશે. એવી સમજ ન પણ હોય, અથવા હું તો જ્ઞાની છું આપણને લાગતો હોય તો કે લોક સંગ્રહ માટે કરો ભાઈ, એમ કરતા પણ મારા ફળની આશા નહીં રખાય. તો મને સમજ હોય કે ના હોય, પણ મારા ભલા માટે તો બનશે જ. પણ કોઈ પૂછે કે ભાઈ લોક સંગ્રહ કોને કરવો જોઈએ કે કેવી રીતે કરવો જોઈએ? યદ્યદાચરતિ શ્રેષ્ઠ, શ્રેષ્ઠ પુરુષ જે પ્રકારનું વર્તન કે વ્યવહાર કરે છે, બાકીના લોકો એને અનુસરે છે. નેતા તો ઓછા જ હોય છે, પણ એ નેતામાં એટલો આદર અને પ્રેમ અને લોકોનો વિશ્વાસ જીતવાની ક્ષમતા હોવી જોઈએ કે જેથી કરીને એની પાછળ લોકો ખેંચાય. એને સંપાદિત કરવી પડે. આ બધું એમની જાતે નથી થતું હતું. લોકોના વિશ્વાસને સંપાદિત કરવો, લોકોના પ્રેમને સંપાદિત કરવો, આને માટે પણ પ્રયત્ન કરવો પડતો હોય છે. અને દરેક જણ કોઈકને માટે શ્રેષ્ઠ પુરુષ હોય છે. એટલે અહીંયા બેસાશે તો દરેક માણસ, કઈ હવે ચિંતા ના કરશો, દરેક માણસ કોઈકને માટે શ્રેષ્ઠ પુરુષ હોય છે. એટલે વ્યક્તિએ પોતે ખરેખર તો પોતે પોતાની રીતે જ પોતાને માટે એ શ્રેષ્ઠ જીવન જીવે. પણ એવી સમજ ના પડતી હોય તો કોઈ મારું જોઈને શીખે છે, એટલા માટે પણ હું મારા જીવનને ઘડું કે કેળવું એ રીતે યોગ્ય બનાવું. શ્રેષ્ઠ પુરુષો જે કરશે, બાકીના લોકો એનું અનુસરણ કરશે. તો એ પ્રમાણમ ગુરુને લોકો એને પ્રમાણ માનીએ. ખબર છે સ્વામીજી કરે છે, સ્વામીજી યાત્રા કરવા જાય છે, સ્વામીજી પૂજા કરે છે. કેટલાય લોકો એટલા માટે પૂજા કરે કે ભાઈ સ્વામીજી કરે છે. મહાપુરુષો પૂજાઓ કરે છે. મહાપુરુષો બધા જ પ્રકારના ધાર્મિક, પેલા 105 વર્ષના હતા નહીં, પેલા એક મહાત્મા ખાસ્ય મોટી મળવાના, આપણે કઈ છેલ્લી વચ્ચે ભીમપુરામાં જે કરી હતી ત્યારે સારી પરમેશ્વરાનંદજી આવેલા. એ કઈ મોટી ઉંમરના, 95 ખબર નહીં કેટલી મોટી ઉંમરના હતા. તો અમાસ કે કશું હતું તો પેલું અવસરના સંગમમાં નવા ગયા હતા. બધા ઘણા મોટા ભાગના મહાત્મા, આપણા ગુરુજી શંકરાચાર્ય મહારાજ હમણાં છેલ્લે આપણે શતાભિષેકના વર્ષમાં એની 2-4 મહિના પહેલા આવેલા, ત્યારે આશ્રમ બોલાવવાની યોજના કરી આપણે અને ખાસ્સા અંશે ગોઠવાયું. તો
પછી ખબર પડી કે वो तो દ્વારકા चली गई, क्यों कि समुद्र स्नान करने के लिए परणी तिथि આવતી હતી એટલે મહારાજ સમુદ્ર સ્નાન કરવા ગયા। તો હવે જ્યારે ગુરુજી આટલી મોટી ઉંમરે ને આટલી અગવડવાળા શરીરે ત્યાં જશે તો બાકીના લોકોના ત્યાં હોય તો કોઈ નાતા નહીં હોય, તો એમને થાય કે ચાલો ગુરુજી જોડે જોડે આપણે તો જઈએ ના અહીં જાય છે તો શ્રેષ્ઠ પુરુષો જે કરશે એને લોકો પ્રમાણ સમજશે। લોકોની કે પોતાની તો બુદ્ધિ હોતી નથી, હોય તો વાપરવાની એમની ઈચ્છા નથી હોતી, એટલે મહાપુરુષોએ સતત પોતાના જીવનને એ પ્રકારે જીવવું ને ઘડવું જોઈએ જેથી એમનું જોઈને લોકો શીખી શકે। તો કોઈ ભગવાનને એમ કે તમારી શી જરૂર છે કર્મ કરવાની? તેના જવાબમાં ભગવાન 23મા શ્લોકમાં કહે છે, ત્રીજા અધ્યાયનો 23મો શ્લોક, यदि ह्यहं न वर्तेय जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः। વર્તેયમ લખ્યું છે, મૂળ ખરેખર વર્તેય થવો જોઈએ, વર્તેયમ છે તેને આર્ષ પ્રયોગ સમજવો જોઈએ, પણ વ્યાકરણની દૃષ્ટિએ વર્તેય થાય છે। જો અહમ ન વર્તેય, ભગવાન કહે છે કે હું તો મહાન પુરુષ છું, ભગવાન જો અવતાર છું, મારે શી જરૂર છે કરવાની? ઓ વચ્ચે રહી ગયો ને 22મો શ્લોક। હા, એટલે અર્જુન તો મારી સામે જો કે મારે ત્રણેય લોકમાં કોઈ કર્તવ્ય નથી, મારે કશું આપણે શું સમજીએ કે નથી મેળવવા માટે કર્મ છે। ભગવાન કહે છે મારે કશું મેળવવાનું નથી, કશું અનાપ્ત ન મેળવેલો એવું પણ નથી કે મેળવવાનું બાકી છે એવું પણ નથી, તો જો હું કેવો કર્મ કરું છું કે તમે શું કામ કર્મ કરો છો? જો હું કર્મ ના કરું, અતંત્રિત તંત્ર એટલે આળસ વગર કરીએ પણ દાડા આખો દાડો બગાસા ખાતા અને આળસ ખાતા સાંજ પડે પછી ઉભા થઈ જાય થોડુંક કરીએ એવું નહીં। અતંત્રિત કોઈ પ્રકારની તંદ્રા કે આળસ વગર જો નિરંતર હું કામ ના કરતો હોઉં તો લોકો સર્વશ બધી રીતે મમ વર્તમાન વર્તનતે, એ તો હું જે વર્ત એટલે રસ્તો, તો હું જે માર્ગ કરું છું, હું જે રસ્તે ચાલું છું, જે પ્રકારનું જીવન જીવું છું, મારી પાછળ લોકો એવું જીવન જીવશે। એટલે લોકોની અંદર સમજનો નથી હોતી એવું નથી કેવું મારે, નથી પણ હોતી। જો આપણને કલ્પના નથી આવતી કે આપણા કરતા બીજા સ્તરના લોકો હોય છે, તો માણસ મજૂર કામ કરતો હોય તો અહીં એક સળિયો છે, એની પાછળ જાળી છે, આમ પાછળ આખી જાળી છે અને આગળ એક સળિયો છે ઊભો કરેલો। મેં એને કીધું દોરી બાંધતું તો સળિયો અને જાળી બંનેમાં થઈ બાંધ, કારણ કે એટલા સળિયામાં દેશો સરકી પડશે નીચે। તો ના સમજ પડી, 2 વાર 5 વાર ગુજવાડ મેં જઈને દોરી આમ નાખીને બતાવી ત્યારે સમજ પડી। આપણને થાય કે આટલી સમજ નથી પડતી। હવે તો કેટલીય વસ્તુઓ આપણા ધ્યાનમાં કે કલ્પનામાં આવતું જ નથી કે સમજના સ્તરો બધાના સરખા નથી હોતા। ભગવાન આપણા પર બહુ જ કૃપા કરી છે, આપણને ઘણી બધી સમજ પડે છે, આપણે ઘણું જાણી શકીએ, જોઈ શકીએ, ઓળખી શકીએ, વિચારી શકીએ, આગળ એનું અનુમાન કરી શકીએ, ઘણું કરી શકીએ છીએ, પણ આપણો વર્ગ કદાચ ઘણો ઓછો હશે। મોટા ભાગના લોકો ચીલાચાલુ જીવન જીવવામાં સમજે છે। આ છે મજૂર વર્ગની વાત, એમને તો આટલી સમજ પડતા અઘરું પડે છે, પણ જે ગૃહસ્થ લોકો બાકીના છે એ પણ રોજિંદુ શાક કયું લવણ કેવું સમારવું એ બધી સમજ પડે એમને, પરંતુ જે જીવન જીવીએ છીએ એમાં કંઈક ફેરફાર ન કરી શકાય, એને કંઈક વધારે ઉન્નત બનાવી શકાય। મનુષ્યના જીવનનો આપણે કંઈક કલ્યાણકારી માર્ગે લાભ પણ લઈ શકીએ, આ બધું સમજવાનું, વિચારવાનું કે કંઈક ફેરફાર કરી શકાય। જેમ જીવીએ છીએ એમ જ જીવવું, બધા આવું જ કરે છે, બધા ખાડામાં પડે ઉભા, બધા ખાડામાં પડે નીકળે, ખાડામાં પડે, આપણે પડવું કે નહીં, પડવાની જરૂર ખરી કે નહીં? એ કેમ ખાડા બધા પડે જ છે, પણ બધા પડે છે, આપણે પાછા નીકળે છે ને, નીકળ પડે છે ને, એ લોકો નીકળે પડે છે ને, તો મારે બધા પડતા હોય તો પડવું કે નીકળે છે માટે ના પડવું, શું કરવું? મોટા ભાગના લોકો પોતાની અક્કલનો
ઉપયોગ કરવાની જરૂર જોતા જ નથી. કારણ મને લાગે છે કે સમજ પડેલીમાં હોય છે, જેમને સમજાવવામાં આવે, વિશ્વાસમાં લેવામાં તો સમજી શકતા હોય છે, પણ એવું મગજ ચલાવવાની એમને જરૂર જણાતી જ નથી કે કશું થતું જ નથી અને ખાડામાં પડી પડીને નીકળ્યા જ કરે છે. તો આ બધા લોકો કશું સમજશે નહીં. પેલો નેતા આગળ ચાલશે, બધાનો વિશ્વાસ જીતશે અને ખાડામાં પડ્યા વગર સીધો બાકીના રસ્તેથી આગળ પહોંચી જશે. તો બાકી લાઈન પાછળ કરશે, તો બેઠા બેઠા ઉપદેશ આપશે કે બહુ લોકો ખાડામાં શું પડો છો, તો સાંભળશે નહીં. શ્રેષ્ઠ પુરુષ જે વર્તન કરશે એ લોકો જોશે, એના આચરણને જોશે, એની પાછળની સમજને સમજવા જેટલી દૃષ્ટિ એમનામાં નથી હોતી. એટલે સમજી શકે, વિચારી શકે, કલ્પના કરી શકે, ધારણા બાંધી શકે, આવું નથી હોતું. માણસો માત્ર શ્રેષ્ઠ પુરુષના કે હું અત્યારે ભગવાન છું, મારા રસ્તાને અનુસરશે, એટલા માટે મારે મારો જે વ્યવહાર છે એ પ્રકારના કે ભગવાનને કે કોઈ તમે જુઓ શ્રી કૃષ્ણ ભગવાન માટે ભાગવતમાં કે રામચંદ્રજી ભગવાન માટે રામચરિતમાનસમાં રોજ ઉઠવાનું ને પેલું સંધ્યા કરવાની ને ગુરુજીની સેવા કરવાની, ગુરુજીના પગ દબાવવાના, આ બધું કર્યું છે. લોકો એસી જરૂર હતી. શંકરાચાર્ય ભગવાન પણ અવતાર હોવા છતાં ગુરુજી પાસે ગયા, સંન્યાસ લીધો, ગુરુજીની આજ્ઞાનું પાલન કર્યું, ગુરુજીની સેવા કરી. શાના માટે કર્યું? શ્રેષ્ઠ પુરુષ હતા એટલે. એમનું જોઈને લોકો કરશે કે શંકરાચાર્ય ભગવાન પણ ગુરુજી પાસે ગયા હતા, એમણે પણ સંન્યાસ લીધો હતો, એમણે પણ કર્મ ત્યાગ કર્યો હતો અને એમણે પણ ગુરુજીની સેવા કરી હતી, ગુરુજીની આજ્ઞાનું પાલન શબ્દશઃ અને અક્ષરશઃ કર્યું હતું, ગુરુજીનું સન્માન કર્યું હતું. તો આપણે કરવું જોઈએ. શંકરાચાર્ય ભગવાને ના કર્યું હતું ચાલો, એ પહેલા ગયા ત્યારે જ્ઞાની જ હતા ગુરુજી પાસે, છતાં એમણે આ બધું કર્યું. તો બધા શ્રેષ્ઠ પુરુષો આ વસ્તુઓ કરે છે એટલા માટે કે લોકો તો એમણે જે કર્યું છે એનું અનુકરણ કે અનુસરણ કરશે. એમની સમજને નહીં સમજી શકે, એમની દૃષ્ટિને નહીં જોઈ શકે, નહીં ઓળખી શકે, નહીં સમજી શકે. આપણે તો જ્ઞાની છે, બધું મિથ્યા છે ને. હવે તો શું થઈ ગયું? એવું એ કરવા જશે તો લોકો એની પાછળ તરત જ મિથ્યા કરી દેશે, કારણ કે લોકોને તો કર્મ કરવામાં રસ નથી. અને માટે મારે કોઈ પણ પ્રકારના આળસ વગર કે પ્રમાદ વગર અત્યંત સાવધાનીથી મારા બધા જ કર્મો કરવા જોઈએ, સારામાં સારી રીતે કરવા જોઈએ. જે લખ્યું ને કે આગળ સમાચર, એક તારું કર્મ જે છે અસક્ત સગતમ કાર્ય કર્મ સમાચર, અસક્ત રહીને સતત કરવાનું કાર્ય, કર્તવ્ય કરવાનું, સારી રીતે કરવાનું, આ બધું કરીને હું બતાવું છું. અને હું બતાવું છું તો મારી પાછળ બીજા લોકો પ્રકારે જીવશે. તો ભગવાન તમે એવું નહીં કરો તો શું થઈ જશે? લોકો તમારા માર્ગનું અનુસરણ કરે છે, તમે ખોટા માર્ગે જાશો તો લોકો સાચા માર્ગ નહીં અપનાવે, ખોટા માર્ગ ભલે ચાલતા, એમાં શું થઈ જશે? તો ભગવાન 24મા શ્લોકમાં કહે છે ઉત્સીદેયુરિમે લોકાઃ ન કુર્યામ કર્મ ચેદહમ. કુર્યામ અનુસ્વાર છે ને, ન કુર્યામ કર્મ ચેદહમ સંકરસ્ય ચ કર્તાસ્યામ ઉપહન્યામિ માઃ પ્રજાઃ. ચેત એટલે જો, અહમ ન કર્મ કુર્યામ, જો હું કર્મ ના કરું. ભગવાન કહે છે હું કર્મ ના કરું તો ભગવાન છું એટલે હું કોઈ કર્મ ના કરું, હું શેનો કરું? જો હું એવું કરું એમે લોકા ઉસી ગયું હો, આ બધા લોકનો નિકંદન નીકળી જશે, બધા નાશ થઈ જશે. કેમ નાશ થશે? એક તો ભગવાન વર્ણાશ્રમ ધર્મનું સ્થાપન કરે છે. ભગવાન જે પ્રકારનું કર્મ કરશે તે પ્રકારનું લોકો કરશે. હવે જો એ નહીં કરે તો એ લોકો પોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન નહીં કરે. બસ આ કંઈક માનસિકતા આવી છે માણસોની કે એને, કારણ કે આ શરીર, આ બધું 5 ભૂત છે ને એ તમોગુણ છે, સ્થૂળ શરીર છે, તમોગુણનું બનેલું છે અને એટલા માટે એને પડી રહેવાનું છે કે આ પથ્થરને, આ વસ્તુને એવું થાય આ ઊંચો નીચો થવું, આને થાય એવું મન ના થાય, આને એવું જ હોય છે.
ખરેખર પડી રહેવાનું. એટલું બધું ગમે ને એટલું બધું ગમે કે એને હાલવા ચાલવાનું ગમે નહીં. સૂતા પછી કોઈ ઉઠાડી આપે તો એને ગમે, કૃષિ મૂકી આપે તો ગમે, એને કોઈ પાણી પીવા લાવી આપે અને આ તો ના છૂટે ઉઠીને પાણી લે. બાકી એને એવું જ ગમે કોઈ પાણી લાવીને આપે, કોઈ ભોજન લાવીને આપે, બધી સેવા થાય એની, એવું એને ગમે છે. એવું કરવાથી શું થાય છે? તમારા પગને મૂકી રાખો કે હાથને મૂકી રાખો 5-15 દાડા, ખબર પડશે શું થાય છે. હાથ ચાલતો નથી. હા, મારા પગ ઘરમાં નથી ચાલતા. અત્યારે ઘરમાં હું આટલું 2 ડગલા ચાલું થાકી જાઉં છું, આથી પગ ચાલતા નથી. તો સારું જ થયું 15 દાડા બહાર જઈ આવીને બહુ સખત ચાલી, પણ પાછી આવીને અઠવાડિયું બંધ થઈ ગયું છે, મારા પગ ચાલતા જ નથી. એટલે આપણને કલ્પના આવે કે જો આપણા હાથ પગને ન ચલાવીએ, તમારા હાથને ઊંચા નીચા નહીં કરો કે સૂર્ય નમસ્કાર નહીં કરો તો હાથ પગ ચાલતા બંધ પડી જશે. અને પછી તો ઊંચો પેલો ફિઝિયોથેરાપિસ્ટ હાથને પકડીને ઊંચો કરે, બહુ દુખે છે. અને ખરેખર દુખે તેનું નાશ લડી પડે. એટલે આપણે બિચારાને ના તકલીફ આપી, ના ઊંચો કરાવો, ઊંચો ના કરે, આખી જિંદગી આમ જ જાય, હાથ ઊંચો થશે નહીં. ભલે ભલા ડૉક્ટરોની પણ આ દશા મેં જોઈ છે. હા, દરેક ડૉક્ટર રુમેટોલોજિસ્ટ એ કહે છે કે મારા હાથ હવે આટલાથી ઊંચા નથી થતા, તો ફિઝિયોથેરાપિસ્ટ એને ઘેર બોલાવીને હાથ ઊંચો કરાવે છે. કારણ કે એણે ડૉક્ટર તરીકેનું કામ કરવામાં ધ્યાન જ ના આપ્યું, હાથ પગ ઊંચા નથી થતા. બીજું પ્રેક્ટિસ મને કહે છે મારા બધા હાડકા ખરાબ થઈ ગયા છે, કારણ કે એસી રૂમને બેસી રહ્યું તડકો મળતો નથી. એટલે તમે ડૉક્ટરો તેથી કશું ના થાય, તમારે હાથ પગને હલાવવા જ પડે. આ ખાલી આ શરીર ચલાવવા માટે, પછી મગજ ચલાવો અને કલ્યાણ તો પછીની વાત છે, પણ શરીર ચાલતું રહેશે તો થશે ને. એટલે પહેલાં તો ભગવાન પોતાના શરીરથી જે કંઈ શરીરને ચલાવવાનું કામ કરવું એ તો કરે જ છે. સંધ્યા વંદન વગેરે પણ નિયમિત ભગવાન કરે છે. હા, એ ભાગવતને રામાયણમાં જોજો કે ભગવાન સંધ્યા વંદન કરે છે, ભગવાન ગુરુજીની સેવા કરે છે, ભગવાન બ્રાહ્મણોને પ્રણામ કરે છે. એટલે જે કંઈ કરવું યોગ્ય છે વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે બધું કરે છે. જો એમનું કરેલું જોઈને લોકો કરે છે, જો ભગવાન નહીં કરે તો લોકો પણ નહીં કરે, અને તો આખા લોકનું નિકંદન નીકળી જશે. એટલે વર્ણાશ્રમ ધર્મ અગેરી આપણો આગ્રહ નથી કે પાલન કરવું જ જોઈએ. વર્ણાશ્રમ ધર્મનું પાલન માણસના શરીરને પણ ચાલુ રાખવાની પ્રક્રિયા છે. હા, એ સમજો. તમે જો આશ્રમમાં બ્રહ્મચારીઓ રહેતા હોય છે તો એમને આસન પ્રાણાયામ કરી સારું જ છે, પણ ધારો કે ના પણ કરે તો એટલી બધી પ્રવૃત્તિ હોય આખું દાડો ચાલવાનું, અને પોતાના કપડાં જાતે ધોવો, પોતાના વાસણ જાતે ધોવો, અને ધડામાં 10 વાર તમારે અહીંથી ત્યાં જાઓ, ત્યાં જમવા જાઓ, ત્યાં ભણવા જાઓ. આ બધું કરો તો તમને હરવા ફરવાની તક ફરજિયાત મળી જાય, તો તમારું શરીર ચાલુ રહે. જેવા બ્રહ્મચારીઓ ભણવાના 2-3 વર્ષ પૂરા કરે અને પછી જો શિક્ષક થઈ જાય અથવા ઘેર પાછા આવે, તેનું બધું જીવન પાછું બેઠાડું થઈ જશે, શરીરમાં પ્રવૃત્તિ જ નહીં રહે. એટલે કોઈ પણના જીવનમાં પ્રવૃત્તિ, બધા તમે લોકો નોકરી કરતા એવું થતું હશે, 9 થી 5 કે 6 જઈને બેસો એટલે બેસો, પછી હાથ તો કરે જ નહીં. આમ કર્યા કરો તો ધીરે શરીર વિશ્રામ થોડો પડે છે, નથી પડતો હતો. એટલે વર્ણાશ્રમ ધર્મના પાલનમાં યજ્ઞ તો આવી જ જતા હોય, અને બીજા કર્તવ્યો પણ સામાજિક કર્તવ્યો, ધાર્મિક કર્તવ્યો આવતા હોય. એ બધામાં તમારા શરીરને હલાવવાની તો તક મળે જ. એના ઉપરાંત ધર્મનું પાલન, યજ્ઞનું પાલન, તો એ કરવાથી આપણને બીજાનું ચિંતન કરવાની કે સમાજને પ્રદાન કરવાની તક મળશે. જો આપણે બધું નહીં કરીએ તો સમગ્ર લોકો ઉચ્છેદ થશે. આગળ કહ્યું કે યજ્ઞનું આપણે આવાહન કરીશું, હું દેવતાઓને યજ્ઞમાં આહુતિ આપીશ તો દેવતાઓ મારા પર કૃપા કરશે, આ સંસારનું ચક્ર ચાલુ રહેશે. જો હું નહીં કરું તો પડતર મને નહીં મળતો, સંસાર નહીં ચાલુ રહે. એટલે વર્ણાશ્રમ ધર્મનું પાલન નાશ પામશે, માટે નાશ થશે. બીજું થશે કે દેવતાઓને એમના ભાગ નહીં મળે, એટલા માટે દેવતાઓ પણ કૃપા નહીં કરે, એ રીતે પણ જગતનો નાશ થશે. ઉત્સિદેવે લોકાહ અહમ ચેત કર્મ ન કુર્યા, જો હું કર્મ ન કરું તો બધા લોકો એટલે કે ભૂરાદી લોકનો પણ નાશ થશે,
ભૂભુભુવઃ સ્વઃ લોકનો નાશ થશે, કારણ કે દેવતાઓને આહુતિ નહીં મળે, અને મનુષ્ય લોકનો પણ નાશ થશે, કારણ કે એમનામાં વર્ણાશ્રમ ધર્મનું પાલન નહીં રહે. એટલું જ નહીં, શંકરસ્ય કર્તાસ્યામ ઉપહન્યામ પ્રજામાં હું શંકર એટલે સાંકર્યનો કર્તા થઈ જઈશ. સાંકર્યનો અર્થ એવો કરીએ આપણે કે આમ તો મિશ્રણ, એટલે અત્યારની આ બધી દશાઓને આવી બહુ જ અત્યંત હીન પ્રકારની સ્થિતિ થઈ ગઈ છે. એ શરીરની દ્રષ્ટિએ તો ખરી જ, કારણ કે હાઇબ્રિડ થવા જ મળે સાંકર્ય. એને કારણે મનનું સાંકર્ય, બધા જ લોકો પોતાના મનના મૂલ્યોના પાલનમાં પણ કોઈ સ્પષ્ટતા ધરાવતા નથી. એટલે જીવનમાં મૂલ્ય નામની વસ્તુ હોવી જોઈએ એ પણ કલ્પના નથી. ધર્મ નામનું હોવું જોઈએ, નીતિ નિયમ હોવા જોઈએ, આસન પ્રાણાયામ હોવા જોઈએ. આની પણ ખબર નથી, તમારા ઘરમાં કોઈ વડીલ નિયમિત આસન પ્રાણાયામ કરતા તમે કરતા શીખશો. તમારા ઘરમાં કોઈ ચાલવા જતા શીખતો હોય તમે ચાલવા જતા શીખશો. તમારા ઘરમાં કોઈ નીતિનું પાલન કરતો હોય, સત્યનું પાલન કરતો હોય, મૂલ્યોનું પાલન કરતું હોય, તો યાદ આવશે કે આપણા દાદા કેવા જૂઠું બોલતા હતા. કોઈ ઘણો કેટલી અગવડમાં પણ ભૂખ્યા મર્યા પણ જૂઠું ના બોલ્યા. તો આપણે કદાચ છે ને પેઢી યાદ કરશે કે આપણે જૂઠું ના બોલવું. એટલે ભગવાન કહે છે કે મારા વર્તનને, મારા વ્યવહારને જોઈને જો હું યોગ્ય વર્તન નહીં કરું તો દુનિયાનો નાશ થઈ જશે, અધર્મનો વિસ્તાર થશે, મૂલ્યોનો હ્રાસ થશે, અને માણસો જે કરી રહ્યા છે અત્યારે અર્થ અને કામની પ્રાપ્તિ માટે ધર્મનો ત્યાગ કરશે. ધર્મ નામની વસ્તુનું તો કોઈ સ્થાન, એટલે આપણને વિચાર કરતા પણ અત્યંત સંકોચ થાય કે દુઃખદાયી વસ્તુ છે કે આપણા ઘરોમાં જ, આપણા સંતાનોમાં અર્થ અને કામનું જ પ્રાધાન્ય રહ્યું છે. ધર્મ નામની વસ્તુનું સ્થાન ભાગ્ય જ રહ્યું છે. ધર્મનો એવો કરો કે મૂલ્યોનું પાલન કરવું. કોઈક જગ્યા એવી ખરી કે મૂલ્યોનું પાલન કરે તો એ સામાજિક કે નૈતિક મૂલ્યોનું પાલન, એટલે કે કોઈનું ચોરી ના લેવું, કોઈને લૂંટફાટ ના કરવી, ચાલો કોઈનો અપમાન ના કરવો, વડીલોનો આદર કરવો. આ બધી વસ્તુ પણ શીખવી, પણ મા બાપને પ્રણામ કરવા. કશી વસ્તુ લોકો શીખે કેવી રીતે? અત્યારે કશું જ નથી, કોઈ ચીજ નથી. હું આપણા ઘરોની વાત કરું છું, બીજા ઘરો તો મને પરિચય જ નથી. પણ તમારા મારા ઘરોમાં પણ અત્યારે આ સ્થિતિ થઈ ગઈ છે કે સંતાનોને વડીલો કશું કહી ના શકે, અને સંતાનો વડીલોનો આદર કરે, પ્રણામ કર્યું કશું હોય જ નહીં. એ તમને સમજ નહીં પડે. પેલી બીજાની માતા કંઈક લાઈટ કરવા ગઈ તો પેલું છોકરો કંઈક સમજ વખત આટલું તમને આવડે એટલે હું કરું છું કે બા હું કરું એટલું કહી શકાય ને પ્રેમથી, પણ તને સમજ નહીં પડી ગયો શી જરૂર છે. પણ વડીલનો આદર કરવો જોઈએ પણ સૂચતું નથી હોતું. એટલે આ બધી વસ્તુઓ ધર્મમાં આવી જાય છે. ધર્મનો અર્થ સ્વર્ગની પ્રાપ્તિ એ તો ખરો જ કે તમે યજ્ઞ યાગાદી કરો, એ ધર્મનું પાલન કરશો તો તમને ધર્મનું ફળ આ લોકમાં ને પરલોકમાં મળશે. પણ સામાજિક નિયમો, નીતિ રિવાજો, મૂલ્યો, સદાચાર, અતિથિની સેવા કરવી, અતિથિને ભોજન કરાવવું, વડીલોનો આદર કરવો, દેવતાઓની પૂજા કરવી, યજ્ઞ યાગાદી કરવા, બ્રાહ્મણને દક્ષિણા આપવી, સાધુને આપણા ઘરમાં ભિક્ષા માટે બોલાવવો, આમાંની કોઈ વસ્તુ રહી જ નથી. કોઈ હિન્દુ સાધુ અને કે આપણને શું કહેવાય પ્રશ્ન છે, કારણ કે આપણે સ્વામિનારાયણ નથી, આપણે બ્રહ્માકુમારી નથી, એટલે આપણે શું છીએ તો સનાતન ધર્મને કોઈ ઓળખતું નથી, હિન્દુ ધર્મને કોઈ ઓળખતું નથી. સંન્યાસ નામની વસ્તુનું કોઈ સ્થાન હિન્દુ સમાજમાં છે જ નહીં. હિન્દુ સમાજને સંન્યાસનો ભગવા કપડાં જોયા પછી પણ એનું સન્માન કરવું કે આદર કરવો કે હાથ જોડવા, આ પ્રકારના સંસ્કાર આપણા ઘરોના છોકરાઓમાં પણ નથી. આપણા છોકરાઓમાં પણ નથી કોઈ પ્રકારનો. એટલે તદ્દન અવગણના. તમે જસ્ટ 5-15 જણા જતા એક સાધુ પણ જતો હોય તો એમાં જરા પણ જુદો વ્યવહાર માણસના નથી હોતો, એવું કશું સૂચતું જ નથી હોતો. આને એને સાંકર્ય કર્યું છે. સાંકર્ય એટલે માણસ પોતે પોતાના જે વર્ણાશ્રમ ધર્મના મૂલ્યો છે એના આધારે નીતિ કે સંસ્કાર છે એ બધી વસ્તુનો નાશ થશે. આમ કરીને હું બધી પ્રજાના નાશનો નિમિત્ત બનીશ. કોઈ ઘરમાં એક વડીલ દાદાજી છે તો એ જે પ્રકારનું એમનું સંસ્કારનું પ્રદાન કરવાનું માળખું હશે અને એનું અનુસરણ ચાલતું રહેશે તો આખા ઘરનું વાતાવરણ એક પ્રકારનું હશે.
અને જો એ વડીલનું સ્થાન યોગ્ય રીતે જળવાશે નહીં, એનું કહેલું કોઈ માનશે નહીં, અથવા તો વડીલ પોતે જ મૂલ્ય વગરનો હશે, આખા કુટુંબમાં કોઈ પ્રકારનો આદર સત્કાર કે મૂલ્યોનું માળખું રહેશે જ નહીં, જેને જેમ ભાવે એમ કરે. એટલે દીકરી ઘરમાં યુવાન હોય અને અત્યંત હીન પ્રકારનો પોશાક પહેરીને બહાર જતી હોય તો બાપ કાં તો કહેવા માંગતો નથી, કાં તો કહી શકતો નથી કે આ ખોટી વસ્તુ છે. ઘરમાં યુવાન ભાઈ પણ હશે જ ને, બાપ પણ હશે જ ને. અને મને તો લાગે છે કે પતિઓની પત્નીઓ પણ ગમે એવું કરતી હોય છે કે પેલો પતિઓને જ કહેતો હોય ને કે આવી રીતે બહાર ના જવાય. એટલે આ બધી વસ્તુઓ એ પ્રજાનો નાશ જ છે. મરી જાય તો જ નાશ થયો એવું નથી. એમને એમનામાં પોતાનું સન્માન જાળવવાની પણ સમજ ના રહી, પોતે હાથે કરીને પોતાના સન્માનનો નાશ કરે તો આ પણ વ્યક્તિનો નાશ જ છે. એટલે ભગવાન કહે છે કે જો હું શ્રેષ્ઠ વર્તન ના કરું અને લોકોને માટે આદર્શ પૂરો ના પાડું તો હું એ પ્રકારે લોકોના નાશનું નિમિત્ત બનીશ. અને માટે હું તો ઈશ્વર છું, પણ મારે ઈશ્વર તરીકે આ મને શોભે એવું નથી કે હું કરું. એટલે રાજાઓનું, ઈશ્વરનું, સત્તાધારીઓનું, શાસકોનું આ કર્તવ્ય છે કે પ્રજાને યોગ્ય માર્ગે દોરવી, અને દોરવાનો ઉત્તમ ઉપાય આપણું પોતાનું જીવન છે. ઉપદેશ આપવો સારી વાત છે, પણ ઉપદેશની અસર ભાગ્યે જ થતી હોય છે, જીવીને બતાવવાની જ અસર મોટે ભાગે થતી હોય છે. અને માટે શાસકોનું, ઈશ્વરનું એટલે કે સત્તાધારીઓનું આ કામ છે. ભગવાન કે હું પોતે ઈશ્વર છું, જગતનું સર્જન કરનારો છું, અને હું જો યોગ્ય વર્તન નહીં કરું તો લોકો મને અનુસરશે, અને લોકોનું વર્તન પણ યોગ્ય નહીં હોય તો લોકોનો નાશ થશે. એટલે મારું કામ એ છે કે હું એવો દાખલો બેસાડું, એવો આદર્શ ઉત્પન્ન કરું કે આંખો મીચીને મારી પાછળ આવનારનું પણ કલ્યાણ થાય. બરાબર? આંખો મીચી પેલો બાપની પાછળ છોકરું જોતું હોય તો બાપે આંગળીઓ લંબાવી છે, પેલો આંગળી પકડતો જો પાછળ પાછળ આવે છે તો આગળ બાપની ફરજ છે કેવા રસ્તે ચાલે કે છોકરું પડી ના જાય. જરાક ખાડો તો બાપને વાંધો નથી, પણ છતાંય ખસી જાય છે, કારણ કે બાળક પાછળ પાછળ તો ખાડામાં પડી જશે. એટલે આગળ ચાલનારની જવાબદારી છે કે પાછળ ચાલનારની સલામતીનું એની ચિંતા રાખે, કે ધ્યાન રાખે. જો નહીં કરું તો એનો નાશ થવાનો નક્કી છે, અને મને શોભાસ્પદ નથી, માટે મારે એવું ના કરવું જોઈએ. અને જો હું એમ કરું હું તો ધન્ય થઈ ગયો, કૃતાર્થ છું. એટલે જ્ઞાની પુરુષને એવું સમજતો હોય કે હું કલ્યાણમાં, હું તો હવે કૃતાર્થ થઈ ગયો, મારા જીવનનું કર્તવ્ય પૂરું થઈ ગયું. જન્મ્યા પછી મનુષ્ય તરીકે મારે કલ્યાણ પ્રાપ્ત કરવું કે મુક્તિ પ્રાપ્ત કરવી મારું ધ્યેય હતું, કે લક્ષ્ય હતું. મેં મોક્ષ પ્રાપ્ત કરી લીધો છે, હું કૃતાર્થ છું, અને માટે હવે મારે કોઈ કર્મ કરવાની જરૂર નથી. એવું જો કોઈ માનતો હોય તો એણે ભલે પોતાનું કર્તવ્ય ન હોય, બીજા પર અનુગ્રહ કરવા માટે પણ એણે કર્મ કરવું જોઈએ. તો 25મા શ્લોકમાં કહે છે સપ્તાહ કર્મણ્ય વિદ્વાંસઃ યથા કુર્વન્તિ ભારત કુર્યાદ વિદ્વાંસ તથા સપ્તઃ ચિકીર્ષુર્લોક સંગ્રહમ. અવિદ્વાંસઃ કર્મણિ સપ્તાહ યથા કુર્વન્તિ. જે લોકો જ્ઞાની નથી એને કર્મમાં આસક્તિ છે. એટલે એક પ્રકારે એવો અત્યંત તમોગુણી માણસો હોય એમને કશું કરવું જ નથી. પણ મોટા ભાગની પ્રજા રજોગુણી, એ પણ આપણને લાગે મોટા ભાગની તમોગુણી હોય છે. હા, મોટા ભાગના તમોગુણી, મજૂર વર્ગ ને બધો કેટલો મોટો ટકા હશે ને એ લોકોના, કેટલા બધા લોકો છે. પણ એ બધાને મને લાગે છે કે એમને એવી પણ પ્રેરણા નથી જન્મતી કે આપણે યોગ્ય પ્રકારનું વર્તન કરીએ અને યોગ્ય રીતે થોડા વધારે પૈસા ઉભા કરીએ અને ભેગા કરીએ અને આપણને કામ લાગશે. મને લાગે છે કે મજૂર વર્ગ ભેગા કરતો હશે પૈસા. બાકી મને તો દેખાય છે કે એમને એવી કોઈ સૂઝ નથી, કોઈ પ્રેરણા નથી એવી કે આપણે પૈસા કમાવા જોઈએ, વધારે સારી રીતે કામ કરો, તમે તમારા શેરનો વિશ્વાસ સંપાદિત કરો, એમ કરીને વધારે ઊંચા સ્થાને જઈ શકો.
કશું મજૂરી જ કરવી અને એમાં પણ અત્યંત નફટાઈથી, એટલે શેઠ ગુસ્સે થાય, જે થાય તે કશી ચિંતા જતા જાય, ફેંકવાનું, કશું સાંભળવું નહીં, કશું કરવું નહીં, બને એટલું બેસે મોબાઈલ જોયા કરતા. પહેલા બીડીઓ પીતા હતા અને તમાકુ ખાતા હતા, મોબાઈલ લઈને બેસતા, હવે સામે બેસીને મોબાઈલ લઈને, કોઈ ચિંતા જ નહીં. એટલે કોઈકને ખુશ કરવા, કોઈકનો વિશ્વાસ સંપાદિત કરવો, કોઈકના નજરમાં આપણું સ્થાન ઊભું કરવું, એના દ્વારા આપણે આવતીકાલ સુધારવી, આવી કશી વસ્તુ સૂચતી નથી લાગતી હા લોકોને. એમાંના કોઈને થતું પણ હશે, પણ મોટા ભાગના લોકો મને લાગે છે આ બધું તમોગુણ જ છે કે ના છોકરી ડફણો મારે એટલું એક ડગલું ચાલવું અને પેલો ડફણો હાથમાં તો છે, જો મારવાનું શરૂ નથી કરતા ત્યાં લગીને ઉભો રહે, પછી બે ચાર ડફણા ખાય પછી એક ડગલું ચાલે. મોટા ભાગના લોકો આવી જતા છે. આ તો તમોગુણી માણસો છે. પણ રજોગુણી માણસોની ખાસી સંખ્યા હોય કે વર્ગ હોય તો મને શું મળશે એને ધ્યાનમાં રાખીને આ માણસો અજ્ઞાની માણસો છે. અજ્ઞાનીનો અર્થ એ કે એ મનુષ્યના જીવનનું કંઈક ઊંચું ધ્યેય હોઈ શકે એ પ્રકારની કલ્પના જ નથી. આપણે જન્મ્યા છીએ આહાર, નિદ્રા, ભય અને મૈથુન. ભૂખ લાગે એટલે ખાવું, ઊંઘ આવે તો ઊંઘી જવું, ભય લાગે તો ભાગી જવું, ઘર બાંધીને અંદર સલામત રહેવું અને પ્રજાની ઉત્પત્તિ કરવી સંતાનોની. એટલે આપણે ધન્ય થઈ ગયા. તમે જો મોટા ભાગના માણસો ખુશ છે. કેમ ખુશ છે? જે લોકો ગૃહસ્થાશ્રમમાં રહેનારા છે અને માનો કે હવે 50, 55, 60 પહોંચવા ગયા છે, એમને પૂછો કે કેમ ચાલે છે? બહુ સરસ. એ બહુ સરસ એટલે શું? એમની બહુ સરસ ની વ્યાખ્યા શી હશે? શું બહુ સરસ એટલે શું? જરા માઇક આપો કોઈને. તમે બોલો. આમાં એવું છે કે એને જે ભૂતકાળ અને વર્તમાન, એ ભૂતકાળની સરખામણીમાં એને વર્તમાન ખૂબ જ એનું ઉજ્જવળ બન્યું. અને એ ઉજ્જવળ એટલે કયા પેરામીટરમાં? ટર્મ્સ ઓફ મની, ભૌતિક ની વાત છે. હું એ જ કહું છું ને, બધું ભૌતિક જ છે કે માણસ બહુ સરસ કે એટલે શું કે મારા સંતાનો છે એમને સરસ લગ્ન માટે છોકરાને બહુ સારી મળી છે, છોકરીને જમાઈ સારો મળ્યો છે અને એમના છોકરાઓ છે, પેલી છોકરી લંડન છે, પેલો છોકરો કેનેડા છે, પેલો જમાઈ આમ છે અને બધા શું કહે છે લીલીવાળી છે. સુખની આટલી જ વ્યાખ્યા? આટલી જ ને કે હોય? શું હોય? આપો જરા ભાઈ. મારું ઘરમાં માન છે. હા, એ અર્થકામમાં જ પણ ધર્મ એને કહો. એટલે હું મારું સન્માન છે ઘરમાં, હું મોટો માણસ છું, પણ એ જ ને. એટલે માણસને સુખી થવા માટે આનાથી બીજું કંઈક જોઈએ, અથવા આને સુખ ના કહેવાય, અથવા આ છેતરામણું સુખ છે, આ ક્ષણિક છે કે આ તો છેતરપિંડ, આવું કશું કોઈ સૂચતું નથી ને. મોટા ભાગના લોકોને તો એમાં સંતોષ છે. હું ભલા સજ્જનોની વાત કરું છું હા, કે મને સંતોષ છે. એક અમારો શિક્ષક તરીકે મેં જિંદગી ભણાવ્યું છે અને બધા મારા વિદ્યાર્થીઓ મારો આદર્શ છે ને મારા સંતાનો બધા યોગ્ય ઠેકાણે છે, મને સંતોષ છે. એટલે સજ્જનોના પણ સંતોષનું કારણ તો અર્થ અને કામ જ ને. ખરું કે ધર્મનો ઉપયોગ પણ અર્થ અને કામ માટે. કેટલાક લોકો ધર્મને બાજુ મૂકીને અધર્મથી અર્થ અને કામ પ્રાપ્ત કરે, કેટલાક લોકો ધર્મથી અર્થ અને કામ પ્રાપ્ત કરે, પણ જીવનનો અથેતી, જીવનનો આરંભ અને અંત શ્રેષ્ઠ આવ્યો એની ફૂટપટ્ટી કે ધોરણ કે માપદંડ કરો કે સારા પૈસા છે અને નિરાંત ઘરમાં એસી છે બસ બાદશાહી છે. અમારે તો પેલો માણસનો તો પાન ખાવાય ગાડી વગર ઘરની બહાર નીકળતો નથી. ભાઈ તું નહીં નીકળ, તારું શરીર ઘણું નાશ પામશે. એટલે અર્થ અને કામને જે વ્યાખ્યા છે કે એ મેળવી શકીએ ને ભોગવી શકીએ આપણે સુખી છીએ. બસ કર્મણી સપ્તાહ અવિદ્વાંસ. આ અજ્ઞાની એટલે આ લોકો હા, અજ્ઞાની એટલે બ્રહ્મને નથી જાણતા તો ખરું જ, પણ જીવનમાં બ્રહ્મને જાણવું જોઈએ કે અર્થ અને કામ કરતા ઊંચું કશું હોય એવું પણ જાણતા નથી. અર્થ અને કામ જ જીવનની અથેતી છે એવું જે લોકો માને છે
આ લોકો જે પ્રકારે કર્મમાં મચી પડે છે, એક પછી એક કર્મ એટલી આમ ધગશથી ઉત્સાહથી ફળની ઈચ્છા વાળા પણ અને ફળની ઈચ્છા વગરના પણ, એટલે જે સેવામાં લાગ્યા છે એ સેવા કર એટલી કરે કે નીકળે તેમાંથી, એ સેવા પણ વ્યસન બની જાય. અને મોટા ભાગના લોકો તો પોતાના પતિ પત્ની બાળકો પોતાના પરિવાર માટે જ કર્યા કરતા હોય, અર્થ અને કામ માટે. એટલે એને માટે કર્મ કરો અને પોતાના સંતાનો કે સાથે બેસવાનો કે પતિ પત્નીને પરસ્પર ભેગા થઈને બેસવાનો વખત જ ના હોય. સતત માણસો એટલું બધું કમાય. અત્યારે એક જ બાળક માણસને કેમ જોઈએ છે? પૈસા નથી, મોંઘું પડે છે. બીજું બાળક ઉછેરવાનું મોંઘું પડે છે. તો પેલા બાળકને માટે એ લોકો સોનાની ઘડિયાળ કે સોનાના રમકડા લાવે છે, એમ સમજે છે કે આવશ્યકતા છે, અંગ્રેજી માધ્યમમાં મૂકવું જ પડે અને એને અમુક પ્રકારના અમુક સ્કૂલમાં મૂકેલ અમુક પ્રકારના ડ્રેસ, અમુક એટલી બધી મોંઘી ફી ભરવી પડે. આ બધી આવશ્યકતા ક્યાં છે? બાળકને ઉછેરવા માટે તમે માટીના તો જુઓ ને બધુંના છોકરા તો સાવરણીની ડોળે આખો દાડો, હા, સાવરણી હાથમાં પકડીને એટલા પ્રેમથી ને આનંદથી એવું મન થાય કે રડે છે, શું કરે છે? અરે મોટેથી આનંદથી મોં પાડતો હોય. તો સાવરણી આપણે હારી તો બહાર મૂકેલી તૂટલી સાવરણી બહાર પડી હોય એને આનંદ છે એમાં. સોનાનું રમકડું નથી જોઈતું બાળકને. બાળકોને સ્વતંત્રતા આપો, પ્રેમ આપો, છૂટ આપો, રમવા દો. તો આપણે એવું સમજીએ છીએ કે આપણે બહુ જ પૈસા અને બહુ જ, મને તો આશ્ચર્ય છે લોકોને સમજ કે વિચારતા હશે ખરા કે નહીં કે બાળકને આટલી મોંઘી સ્કૂલમાં મૂકવું ને આટલા પૈસા ખર્ચવા, એવું કરવાનું કારણ શું? એવું કે એમના મનમાં જસ્ટિફિકેશન હશે ખરું? કેમ એવું કરવાનું? બધા કરે છે માટે જ ને, બીજું કોઈ કારણ ખરું? હું જે કરું છું યોગ્ય છે કે નહીં, આ કરવાનું જરૂરી છે કે નહીં? બાળક આમાં જ ઉછરે અને આમાં જ એનો યોગ્ય વિકાસ થાય કે આના સિવાય થાય એવું વિચારતો હશે કોઈ મા બાપ કે નહીં વિચારતો? મને તો નથી લાગતું વિચારતો. કોઈ મા બાપ વિચારતો નથી. બધા દેખા દેખીથી જ કે બધા પોતાના છોકરાને એમ કે હું ગુજરાતી મૂકો કેવું લાગે. તો આને અજ્ઞાની કહીએ કે જ્ઞાની કહીએ, ભણેલા ગણેલા સારા માણસો અને RSS ના સંસ્કારમાં ઉછળો. મા બાપના ઘરમાં RSS ના જબરદસ્ત સંસ્કાર હોય, પણ લગ્ન થઈને છોકરી કહે છે કે હું મારા છોકરાને અંગ્રેજી ભણાવીશ, ગુજરાતી નહીં મૂકું. બાપ કે તે માનવા તૈયાર નથી. પોતે આદર ધરાવ બધું જ હોય પણ છતાંય હું અંગ્રેજી મૂકીશ કારણ કે બધાના છોકરા અંગ્રેજી ભણે છે. તો આ પ્રકાર અંગ્રેજી ભણાવો એટલે મજૂરી કરવી જ પડે એના માટે. દિવસ રાત મા બાપો મજૂરી કરે અને પેલી માતાઓ જો જે નોકરી ના કરતી ને માતા, એ સ્કૂટર પર બાળકને અહીંથી આ ક્લાસમાંથી પેલા ક્લાસમાં, પેલા ક્લાસમાંથી પેલામાં, પેલાથી પેલા ટ્યુશનમાં આખો દાડો છોકરાઓ અહીંથી ત્યાં ફેરવતી હોય. એટલે મફત થતું હશે. એટલે કર્મમાં જોડાયેલા માણસો જે કર્મના ફળની આશાથી, અને આવા લોકો મને લાગતું નથી કે એટલી જરૂર છે એમને પૈસાની. તમે આટલો મોટો ખર્ચો ઊભો કરો ને પછી કોઈ પૈસા જોઈને માટે મહેનત કરી શું કામ ઊભો કરો છો? અરે બાળકને પ્રેમથી ભણાવો ને, એ તો એના નસીબમાં છે ભણવા. નથી કે ના ધ્યાન આપવું નહીં ભણવું કહેતા જ નથી આપણે, પણ એને માટે આટલા બધા પૈસા ખર્ચો ને મોંઘી સ્કૂલમાં મૂકો ને. અરે નોકર આપણે કરાવે છે ને એ એના છોકરાને બસમાં મૂકે છે. મને થાય કે તમે આટલી મજૂરી કરો છો તો બસમાં શું કામ? છોકરું ઘરે ચાલતું જતું તો શરીર સારું રહેશે. પણ દેખાદેખી નામની વસ્તુ એટલો મહાન દૂષણ બની જાય છે અને એને માટે લોકો મજૂરી કરીને કમાય છે. કર્મણી સત્તા અવિદ્વાંસઃ, કર્મમાં તીવ્ર આસક્તિ રાખીને માણસો સતત કર્મ કર્યા, આના પછી પેલું, પેલા પછી પેલું, પેલા પછી પેલું. એ ક્યારેય પોતાને પૂછતા કેમ કરું છું? કરવું જરૂરી છે. એનાથી કોને શું મળશે? મને કંઈ મળશે? પેલાને મળશે? સમાજને મળશે? કે મને સ્વર્ગ મળશે? શું થશે? હું ના કરું તો શું જતું રહેશે? કરીશ તો શું મળી જશે? હવે વિચાર કરવાનો કે નહીં કરવાનો? એટલે કેટલી કમનસીબ સ્થિતિ કહેવાય નહીં? ભણેલા ગણેલા માણસો આપણા જેવા પણ આપણે શું કરીએ છીએ, એ કેમ કરીએ છીએ એવું ના પૂછે ને કર્યા જ કરે, ટાઈમ નથી, વખત નથી. અરે હું તો રાત્રે પણ ઊંઘ નથી આવતી, કેટલું પણ મરવા કરે, શું એવા કામ કરે છે ખબર નથી પડતી. હા,
કર્મની સત્તા, આ કર્મની આસક્તિ છે કે કર્મમાં આસક્તિવાળા અજ્ઞાની લોકો જેવી રીતે કર્મ જરા પણ રોકાયા વગર કર્યા જ એક પછી એક ચાલુ રાખ્યા કરે છે. પછી પેલું લોક સંગ્રહ કરનારા માણસે શું કરવું જોઈએ? વિદ્વાન કુર્યાત તથા અસક્ત, એણે એ લોકોની જેમ એમની જોડે કર્મ કરવું જ જોઈએ. કેવી રીતે? અસક્ત. પેલા લોકો આસક્તિથી કરે છે, આ અશક્તિથી કરે. એને કર્મની પણ આસક્તિ નથી, કર્મના ફળની પણ આસક્તિ નથી, પણ એમની જોડે નહીં તો તમારું સાંભળશે નહીં. તમે જેમ પેલા એક ખાદી ભંડારના સરોજના આપણા મહિપતના પ્રોગ્રામ આશ્રમના જે સમાજ સેવકો એમને સંન્યાસીઓ નોન પ્રોડક્ટિવ માણસો લાગે. ઘરો છોડીને ભાગી જાય છે, પછી કંઈ કામ કરતા નથી, સમાજ પર બોજો થઈને પડે છે. કારણ કે એમની ફૂટપટ્ટી આટલી જ છે કે તમે અનાથ આશ્રમમાં છોકરીઓને લાવો અને રાખો અને ખવડાવો અને પૈસા ભેગા કરો, બધું સેવા છે. પણ એનાથી ઊંચું પણ કંઈ હોઈ શકે એવું સૂઝે જ નહીં. એટલે સમાજમાં પ્રોડક્શન કે સમાજમાં પ્રદાન એને જ કહેવાય કે તમે પૈસા ઊભા કરો કે ભોગો ઊભા કરો. કમસે કમ આ છોકરીઓ માટે પણ છેવટે તો પૈસાને ભોગ જ ઊભા કરવાના ને. એમને અનાથ આશ્રમમાં લાવો, દીકરીઓને રાખો, ઉછેર મોટી કરો, પરણાવી આપો. એ અર્થને કામ માટે યોગ્ય બનાવી આપે. એવું જ થયું ને. એનાથી ઊંચું કશું કયું સૂઝે જ નહીં આ લોકોને. એટલે કામ કરવા માંગે અને લોકોને જોડવા માંગતા હોય તો તમારે પણ એમની જોડે જોડાવાનું. કુર્યા વિદ્વાન તથા પણ અસક્ત, એક તીવ્ર આસક્તિથી કરે છે. તમે કર્મમાં કે કર્મ ફળમાં આસક્તિ ના રાખશો, પણ દેખાવ એવો કરજો કે તમને તીવ્ર આસક્તિ છે. તમને પણ એટલે કર્મમાં રસ છે. મેં કહ્યું એમ કે બધા દોડતા ખોટા રસને આપણે પણ દોડવું એમને જોડે. એ લોકો જે કરતા એ કરવા લાગો. બગીચો બનાવે તો બગીચો બનાવવા લાગો, એ મંદિર બાંધતા તો મંદિર બાંધવા લાગો, અને ધર્મશાળા બાંધતા તે કરવા લાગો. અજ્ઞાની પુરુષો કર્મના ફળમાં આસક્તિ સાથે જે કર્મ જે તીવ્રતાથી કરતા હોય, જ્ઞાની પુરુષે પણ કે વિવેકી, જ્ઞાની હોય કે સાધક વિવેકી હોય, જો જ્ઞાની નથી એને પણ એમાં એટલી જ તીવ્રતાથી જોડાવું, પણ કર્મમાં કે કર્મના ફળમાં આસક્તિ ના રાખવી. કેવી રીતે? ચિકિત્સક લોક સંગ્રહ કરવાની ઈચ્છાથી એને જોડાવું. સાધક એ તો જાણે પોતાની શુદ્ધિ માટે જોડાવું. મહાપુરુષ હોય તો લોકો એમાંથી એક શિક્ષા આપણામાંથી એમ કરીને જોડાવું. એટલે એને એ જંગલમાંથી બેસી શકે, એનું કલ્યાણ થઈ ગયું છે. પણ છતાં પણ આ તો બધું પ્રારબ્ધથી ચાલે છે. જ્ઞાની પુરુષ નક્કી નથી કરી શકતો કે હું હવે લોકોનું કલ્યાણ કરીશ. લોકોનું કલ્યાણ કરવાના નિશ્ચયથી નથી નીકળતા. તો નારાયણે સોંપ્યું હોય તે કલ્યાણ કરે. જે એનો પ્રારબ્ધ હશે, જે નારાયણની ઈચ્છા હશે એને માટે એ પ્રકારે થતું હોય છે. પણ છતાંય આવી એક સલાહ આપવામાં આવે છે કે વિવેકી સાધક માટે તો આવશ્યક છે કે એ લોક સંગ્રહ કરવામાં વિવેકી સાધકને પણ જરા ચિંતા રાખવી પડે. કારણ કે બધાને ભેગો ક્યારે ખેંચી જશે ખબર નહીં પડે. એટલે મોટે ભાગે તો ગંભીર સાધકને આમાં પડવાની જરૂર નથી હોતી. એ જ્ઞાની પુરુષોને કરવું હોય તો કરે, કારણ કે એમને વાંધો નથી. બાકી આપણે કરવા દઈશું તો ઘરે પડીશું. નિષ્કામ કર્મ કરવો, પણ લોક સંગ્રહના હેતુથી કરવાની જરૂર નથી કે લોકોનું ભલું થશે. હું નિષ્કામ કર્મ કરીશ એટલે ભલું થશે જ લોકો, પણ લોક સંગ્રહ કરવાના હેતુથી કરવા જઈશ તો પછી એમાં મને આસક્તિ થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. એટલે અત્યારે ભગવાન કહે છે કે અવિદ્વાન પુરુષ જે પ્રકારે આસક્તિથી કરતા હોય એમની જોડે જ કરવું. એટલે એમને સલાહ બે મૂર્ખ લોકો ખોટા જાઓ છો, ગાડી ખોટી દિશામાં એકાએક રોકી દેશો તો થોડી પડશે. એટલે ગાડી ખોટી દિશામાં જતી હોય ને ખબર પડે કે ખોટી છે તો તમે બ્રેક મારીને પણ ચલાવવી તો પડશે જ. હજુ ધીમે ચાલતા ગતિ ઓછી થશે, બંધ પડશે, પછી પાછી વાળી શકાશે. એટલે અજ્ઞાની લોકો કરવામાં આસક્તિવાળા હોય તો એમને તત્ક્ષણ રોકવામાં પડવું નહીં. એમની સાથે ચાલવું, એમને વિશ્વાસમાં લેવા, ધીમે ધીમે દિશા એમની બદલી આપવી. આ પ્રકારે લોક સંગ્રહ કરવો જોઈએ. આ લોક સંગ્રહ કરતા હોઈએ તો એ જ્ઞાની માટે કર્તવ્ય છે. એટલે શું કરવું જોઈએ? તો કર્મ કરવા નીકળ્યો ત્યારે પછી એને માટે એને લોકોને કેવું કે તમે મૂર્ખ લોકો છો, શું કરવું જોઈએ? તો ભગવાન 26મા શ્લોકમાં કહે છે ન બુદ્ધિભેદમ જનયેત
અજ્ઞાનાં કર્મ સંગીનાં જોષયેત સર્વ કર્માણિ વિદ્વાન યુક્ત સમાચરન અજ્ઞાના કર્મ સંગીના બુદ્ધિભેદમ ન જનયેત. અજ્ઞાની હોય અને કર્મ આસક્તિ વાળા હોય તેમની બુદ્ધિમાં વિચલન ના જન્માવે કે બહુ સરસ છે, ખરેખર કરવું જ જોઈએ, તો બહુ સરસ કામ કરો છો, તમે આટલી સેવા કરો છો, તમે આટલું પૂજા કરો, એમાં તો બીજું કશું આવડતું નથી. માણસો કામ શું કરતા હોય, બીજું નોકરી ધંધો જ કરતા હોય ને, એટલે કમાવાનું જ કરતા હોય ને. જો બીજી સેવા ના કરતા હોય તો બાકી તો પછી બીજું શું કામ કરે? હોટલમાં જાય કામ કહેવાય? ફરવા જતા હોય, હોટલોમાં જતા હોય, કંઈક મનોરંજનના કાર્યક્રમમાં જતા હોય, સિનેમા, નાટક, આવી બધી વસ્તુમાં જતા હોય, જેની કરતા હોય તે, તો એમને સિનેમાનો શોખ હોય તો જોવા દેવા, ધીમે 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 ચૈતન્ય ચરિત્રાવતર જોવા લઈ જવા. પેલું નાટકનો શોખીન હોય તો નાટક જોવા જવું, ધીમે ધીમે એને બીજી બાજુ. ટૂંકમાં માણસો જે પ્રકારના હોય ને જે વૃત્તિવાળા હોય, જે શોખવાળા હોય, એમની સાથે સાથે જોડાવો અને બુદ્ધિને ભેદ ન કરવો. કેટલાય લોકો એમ બી મને બુદ્ધ ધર્મને માનો, આપણે ત્યાં આવતા હા, આપણે ત્યાં આવનારા પણ શ્રદ્ધાપૂર્વક સ્વામીજી કેટલી શ્રદ્ધાથી બૌદ્ધ ધર્મમાં વાતો ભલે જ્યારે શ્રદ્ધા જળવાય કંઈક તો મૂલ્ય હોય એની અંદર. કારણ કે અત્યારે જો એમ કહેવા છે કે ખોટો છે એ ના જ પડાય તો આપણું તો નહીં જ સાંભળે, પેલો છોડી દેશે તો પ્રશ્ન થઈ જશે. અને એટલા માટે જ્યાં સુધી એવો વિશ્વાસ સંપાદિત નથી થયો કે આપણું કહેલું માની શકે, સાંભળી શકે કે સ્વીકારી શકે, એવો ના થયો હોય ત્યાં સુધી એને કહ્યું કે જે કરે સરસ છે, આવવાનું ચાલુ રાખ. પછી આપણી પાસે આવવાનું ચાલુ રાખે બહુ મોટી વાત છે, ધીમે ધીમે શીખશે. એટલે કોઈ માણસનો વિશ્વાસ ખોઈ બેસીએ એ હદ ના થાય તો વધારે સારું. કોઈક રીતે એને સંપર્ક શાસ્ત્રોનો રે, મહાપુરુષોનો રે, એ જે કરે છે એમાં એને શાબાશી આપે, બહુ સરસ તે કર્યું. પેલો મીઠાઈ લઈને આવે ને, બહુ સરસ મીઠાઈ બનાવી, તો મહાત્માને મીઠાઈનો એટલો શોખ છે કે મીઠાઈ લાવે એટલે ખુશ ખુશ થઈ જાય છે, એવું નથી હોતું. તો એ બાને એને મીઠાઈ બનાવી સાધુ પાસે લઈ આવ્યો, તેનું ચિંતન તો મહાત્માનું કર્યું ને એને. આ મોટી વસ્તુઓ હોય છે. એટલે કંઈક દરેક પોતપોતાની રીતે સાધુઓને એન્કરેજ કરે, એમને પ્રેરણા આપે, એવું કરતા હોય. જો ગીતાને એક શ્લોક શીખવ્યા તાળી પડે, વાહ શ્લોક મોડે થઈ ગયો, તો 700 શ્લોકમાંથી એક શ્લોક આવડે, ધાડશી મારી એક વાર તાળી પડે તો બીજી શ્લોક શીખી લાવશે, બીજો શીખી લાવશે. કોઈક અને કોઈક રીતે લોકોને પ્રેરિત કરવા, સારા માર્ગે ચાલવાને માટે. અને એ જે ખોટું કરે છે ખોટું છે એવું કહેવું નહીં. આ શીખવા જેવી વસ્તુ છે કે હમણાં જ પેલો કંઈક આપણા શ્રીમાં કંઈક પ્રશ્ન પૂછે, 15-20 મિનિટ ચલાય કર્યું કે પ્રશ્ન પૂછતા કે મને જ્ઞાન તો થઈ ગયું છે અને મને કોઈ સંશય પણ નથી, તો હજુ મારાથી ગુસ્સો થઈ જાય છે, માથા થઈ જાય છે, પેલું થઈ જાય છે. તો મારે જેને સમજાવ્યા કરે કે ભાઈ આપણે યાદ રાખવાનું, ધ્યાન રાખવાનું, સાવધાની રાખવાની, બધું જાત જાતનું. મેં જ્ઞાન થયું નથી ને, જ્ઞાન થયું કંઈ રસ્તા પર છે, જ્ઞાન થઈ ગયું છે, પરોક્ષ જ્ઞાન કે માહિતી છે, જ્ઞાન થોડું છે. તમે જરા કિશન સામે આપણે કેવાંશી જોયું છે, જ્ઞાન થયું. એમને એમ લાગે છે કે મને જ્ઞાન થઈ ગયું છે, મને કોઈ સંશય નથી અને હવે હું હજુ મારામાંથી પેલી હેબિચ્યુઅલ એરર જતી નથી અને મારે કાઢવી છે. તો આપણે શું કામ કેવું તને જ્ઞાન થયું નથી? એને લાગે કે જ્ઞાન થઈ ગયું, હા બરાબર તને જ્ઞાન થઈ જ ગયું છે, થોડી સાવધાની રાખજો કે તારા કામ પ્રત્યે દૂર કરજો. એટલે મહાત્માઓ કેટલા ઉદાર હોય છે, કેટલા કન્સિડરેટિવ. એટલે સાધકને કે કોઈ પણ વ્યક્તિ, નાનું બાળક પણ હોય, કોઈ પણ હોય, એને એન્કરેજ કરવો, એને પ્રેરણા આપે, એને ઉત્સાહિત કરવો અને એને પોતાના વિશે હલકાપણું ના જન્મે. બાળક નાનું મજૂરનું ચોકલેટ માંગતું, પૂરક ખબર નથી ચોકલેટ માંગવાની હશે, એને તો બિચારો બાળક છે, એને શું? તો એને ચોકલેટ માટે હા ચોક્કસ તને ચોકલેટ ચોક્કસ આપીશ, જય શ્રી કૃષ્ણ બોલ, ચોકલેટ આપીશ, તો ચોકલેટ આપણે જય શ્રી કૃષ્ણ બોલશે. એટલે ચોકલેટ નહીં આપીને જય શ્રી કૃષ્ણ બોલવા એમાં પડવાની જરૂર નથી. એને જે જોઈતું એને આપો, પછી જોડે જોડે બોલતા શીખવો, વાંધો નથી. પરંતુ સામા માણસ તું ખોટો છે કે મૂર્ખ છે એવું ના કહેવું. જોશે એમને જોડવા. ન બુદ્ધિભેદમ જનયેત કર્મ સંગીના
કર્મના જે આસક્ત લોકો છે, કારણ કે ઉપનિષદ કહે છે પરાંચી ખાની વિદ્રા સ્વયંભૂમો તસ્માત પરામ પશ્યતિ નામ પરાત્માનમ. ઘણી બધી વાર તમે જુઓ કે મહાત્માઓની તેમાં પાર્ટીઓ ચાલતી હોય છે. તો શરૂ તો મને બહુ જ અગવડ પડતી હતી. મને એમ થાય કે હું તો પહેલાંય કોઈ પાર્ટી જતી નહોતી અને અહીં આશ્રમ આવું ચાલે. પણ મોટે ભાગે એવું હોય જ છે, એટલા માટે કે લોકો પાર્ટી માટે હોટલમાં જશે અને બધા આશ્રમમાં કરે. બરાબર, આઈસ્ક્રીમ ખાવો જ છે. આઈસ્ક્રીમ ખાવાનું તમે રસ્તામાં ઉભા રહેશો, દુકાનમાં જશો ને ખાશો તો આઈસ્ક્રીમની પાર્ટી આશ્રમમાં રાખે, ચાલો બધા આઈસ્ક્રીમ ખાઓ. એટલે એમ કરીને પણ જે સાધકો એટલે પોતાની પાસે આવેલા સાધક છે કે નહીં, કશી ચિંતા ના કરવી, આપણી પાસે આવ્યા છે, કેવી રીતે એમને અહીં ફરીથી આવવાનું મન થયું કરવું. આઈસ્ક્રીમ ખાવા માટે આવતો આઈસ્ક્રીમ ખવડાવો, જે કરવું હોય તે કરવું. એટલે એમને યોગ્ય રીતે જોડવા, જે કરી રહ્યા છે એમાં ટેકો આપવો, જોડવા, એમના બુદ્ધિભેદ ન જન્માવો. વિદ્વાન જે જ્ઞાની પુરુષ સમજુ છે, વિવેકી છે, યુક્ત સમાચરણ, એને સારામાં સારી રીતે કર્મ કરવું. પેલો માણસ હાર બનાવતો હોય ભગવાન માટે અને બધાથી માફી આમ પૂરું થઈ ગયું. તો આવું બનાવાતું હશે. આ જોયું આટલું ઊંચું છે, આટલું લાંબુ છે, બહુ પ્રેમને સ્વીકારવો. આપણે હાર એવો સરસ બનાવો એટલે એને થાય કે તમારું સરસ છે ને, એની જાતે જોવા દો કે આ સરસ છે, એની જાતે કહેવા દો કે તમારું કેમ સરસ બન્યો, જાતે શીખવા દો. પણ આપણે એમ કેવું કે તે સારો નથી બનાવ્યો, એમાં પડવું નહીં. એ માણસ સારો તો નહીં શીખે, ખોટો બનાવતો બંધ થઈ જશે. બરાબર ને? એટલે આવી સમજ સાથે જે લોકો કર્મમાં આસક્ત છે, કર્મ દ્વારા ફળને ભોગમાં આસક્ત છે, એમને એ જ રહેવા દેવા, એમને વિશ્વાસમાં લેવા, પ્રેમ કરવો. જો એ ખોટા છે એવું એમના મનમાં ના લગાવે, એમનો અનાદર થાય, એવો નાશ થવો જોઈએ. પણ જ્ઞાની પુરુષ છે, એને સારામાં સારી રીતે કર્મ કરીને પણ એમને ટેકો આપવો, એમની સાથે મિત્રતા કેળવવી, એમનો વિશ્વાસ સંપાદિત કરવો. કારણ કે હું લોક સંગ્રહ કરવા નીકળ્યું એટલે એટલે આ મૂર્ખ લોકો, હું જ્ઞાની પુરુષ ખબર નથી પડતી, આવી રીતે કરાતું હશે. તો લોક સંગ્રહ કરવા નીકળનાર જ્ઞાનીએ ધ્યાન રાખવું કે હું બીજાઓને મૂર્ખતા કે હીનતા બતાવવાનું કામ મારાથી ના થવું જોઈએ. એમને ઉત્સાહિત અને પ્રેરિત કરેલા રાખીને એમને હું એમના કામમાં મદદરૂપ થઈ શકું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.